वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दन विचिन्तये। श्रीकृष्णाय नमस्तस्मै यः साक्षात् धर्मनन्दन भुवि भूत्वा हरत्यन्त तमस्तमिवांशुमान। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देव की जय। आज का उत्सव एक भोजन पे बना हुआ। આજનો જે ઉત્સવ છે તે ભોજન ઉપર છે। ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ ધરતી ઉપર હતા તે સમયમાં એકઈ હથિયાર ઉપાડ્યા વગર સૌનું કલ્યાણ કર્યું એ ભગવાન સ્વામિનારાયણ। હથિયાર લઈને મારીએ તો માણસ મરી જાય, રાક્ષસ મરી જાય, દૈત્ય મરી જાય, પણ હથિયારથી દૈત્ય, અસુર, રાક્ષસ, માણસ, કુવૃત્તિનો માણસ મરી જાય, પણ હથિયારથી માણસ મરે છે, પણ એના અંતરમાં રહેલો જે દુર્ગુણ, એના અંતરમાં રહેલી મલિન વાસના, એના મનમાં ફરતી દુષ્પ્રવૃત્તિઓ મરતી નથી। ભગવાન સ્વામિનારાયણ એવો સંકલ્પ લઈને આવેલા કે મારે દરેક જીવનું કલ્યાણ કરવું છે। મારી શરણમાં, મારા યોગમાં જે કોઈ આવ્યો છે એનું મારે કલ્યાણ કરવું છે। પછી ભલે ને અસુર હોય કે પછી દૈત્ય હોય કે દુષ્વૃત્તિ વાળો માણસ હોય, પણ મારે ગમે તેમ કરીને આ જીવનું કલ્યાણ કરવું છે। તો હું હથિયાર લઈને મારીશ તો આ જીવો મરી જશે, માણસ મરશે, પણ એની જે વૃત્તિઓ છે એનું પતન નહીં થાય। તો જે અંતરના દોષો છે, જે માણસને વારે ઘડીએ જન્મ લેવા ઉપર તત્પર કરતા હોય છે, તો ભગવાને એના ઉપર પ્રહાર કરવાનું શરૂ કર્યું। આ જીવ જે મારી શરણમાં આવ્યો છે એને હવે મારે બીજી વાર આ મૃત્યુ લોકમાં લાવવું નથી। મારી પાસે આવ્યો એટલે હવે એને મારી પાસે રહ્યા વગર છૂટકો નથી। હવે એને ફરી આવવું પડશે નહીં। કે અત્યાર સુધી તો માણસો મરાતા હતા, દૈત્યો મરાતા હતા, અસુરો મરાતા હતા, પણ આ વખતે, આ અવતારમાં, આ સમયમાં મારે તો બધાને મારી, અર્થાત એના અંતર શત્રુઓને મારી, મારે મારા ધામની ગતિ આપવી છે કે જેનાથી ફરી આ મૃત્યુલોકમાં, આ જીવન મૃત્યુ રૂપી ચક્કરમાં ફરવું ન પડે। પછી એ જમવાની વાત હોય, ઘણા એવા ભક્તો હતા જેને જમવા પ્રત્યેની રુચિઓ વધારે હતી, જે મહારાજ જોડે કાયમ વધારે ફરતા હતા, અને કાયમ મહારાજ એમને ટોકે કે ભઈલા આ બધું ભજન કરો। પણ મહારાજને ખબર કે આ જે મારી સાથે જોડાયો છે, અનેક જન્મોથી ભટકતો આવ્યો છે, પણ આ જન્મમાં થોડો એને
જીવનમાં દોષ છે, મીન્સ જમવાનો, બીજું દોષ કઈ કુસંગ, મારે આનું કલ્યાણ કરવું છે, મારી સાથે જોડાયો છે એટલે એના જીવનમાં કંઈક એવો સારો કાર્ય કર્યા હશે કે જેનાથી એને મારો યોગ થયો. હવે એ જીવને મારે ગમે તેમ કહીને કલ્યાણ કરવું, એવી ભગવાનની ભાવના, અને એ ભાવનાને ભગવાન ટકાવવા માટે જે એની શરણમાં આવ્યો એનું ભગવાને કલ્યાણ કર્યું. હવે આપણે જોઈએ છીએ સુરા ખાચરનો દરબાર, જે લોયાની અંદર આપણે ગણીએ, લોયા ધામની અંદર કે જ્યાં સુરા ખાચરનો દરબાર, એ દરબારનો ધણી જે સુરા ખાચર, એને પોતે જમવામાં રુચિ હતી. જો ટાઈમસર પાપડ ન મળે, કદાચ મીઠું મરચું કઈ મસાલું ઓછું રહી જાય, એટલે ઘરવાળાનું આવી બન્યું. ઘરવાળા ક્યાં કેટલી વાર મહારાજને પ્રાર્થના કરે, મહારાજ તમે આ બધું સત્સંગ કરાવો છો, ઘણા લોકોને સુધારો છો, પણ જ્યારે જમવા બેસે ત્યારે બસ કકડાટ, આ આટલું ઓછું છે, આવું ઓછું, એટલે બધા મસાલાના ડબ્બા બાજુમાં મૂકવા પડે કે ભાઈ જે ઓછું એ લેજો, અને વધારે હોય તો મિક્સ કરી લેજો. બીજું મહારાજ કે ગમે તેમ છે. હવે પાપડ એક વખત ભગવાનને ચાતુર્માસનો સમય હશે, ભગવાનને નિયમ આપવાના શરૂ કર્યા. એવા સમયમાં તમે શું નિયમ લેશો? અરે મહારાજ મારે તો દૂધનું જ હોય ને. મહારાજ કે કઈ વાંધો નહીં, ચોખાનો નિયમ લીધો પહેલા, અને મહારાજે પછી દૂધ પાક બનાવડાયો, અને સરસ મજાનો પીરસાતો. તો હવે સ્વાદિયા, જીભ ચટાકા મારે. હવે શું મહારાજ કે શું? મહારાજ ચોખાની છુટ્ટી, ઘઉંની શરૂઆત. મહારાજે ઘઉં કઈ વાંધો નહીં, ચૂરમાના લાડુ બનાવ્યા મહારાજે બીજા દિવસે. અને જ્યારે ચૂરમાના લાડુ બનાવ્યા અને ચૂરમાના લાડુ પીરસાવા લાગ્યા, એવા સમયમાં પાછી જીભ આગી પાછી થવા લાગી. આમ કરીને કેટલાય મહારાજ કે પાછા ચોખા. હવે ચોખા નામ આવ્યું એટલે દૂધ પાક જતું રહ્યું, જેમાં ચોખા હોય, પછી લાડવા જતા રહ્યા, પાછા ચોખા, અને એમાં પછી પાપડ, જેને સૌથી પ્રિય હતા. એવા પાપડ મજાના બનાવેલા અને પીરસાતા હતા, પણ દૂર ખૂણેમાં મૂકેલા. પણ હવે કહેવાય કે રીતે કે મારે પાપડની બહુ ઈચ્છા, જમવાની ઈચ્છા. એટલે મહારાજને ધીમે ધીમે કે મહારાજ કાલ રાત્રે બહુ સરસ મજાનો સપનો આવ્યો. મહારાજ કેવો સપનો આવ્યો? મહારાજ કે કેવો? અરે મહારાજ શું વાત કરું, એ સપનાને વર્ણન થાય એમ નથી. પણ મહારાજ કે ભાઈ સપનો જોયું એટલે જોયા પછી તો વર્ણન થાય ને, થોડું ઘણું થાય, વધારે ન થાય. અચ્છા મહારાજ તમારી જેવી ઈચ્છા આવે પણ હું વર્ણન કરું. મહારાજ રાત્રે એવો મોટો. મહારાજ કે કેવો મોટો? અરે મહારાજ એવો મોટો. અરે કેવો મોટો? પણ શું? બોલે મહારાજ રાત્રે સપનામાં એવો મોટો સર્પ જોયો. મહારાજ કે કેવો મોટો? અરે મહારાજ અહીંયાથી લઈને ઓલા પાપડ દેખાય ને એટલો લાંબો. તો મહારાજ કે સર્પને હુકમ લાંબો કરવાની, પાપડ જ માંગી લો ને. ભગવાનને ખબર કે આ સુરા બાપુ, સુરા ખાચર મારા આશ્રિત જન છે, મારી શરણમાં આવ્યા છે, એટલે સારો જીવ છે, એને ઉદ્ધાર કરવો મારું ફરજ છે. અંતકાળે એની મતિ જમવામાં ન રહી જાય, સ્વાદમાં ન રહી જાય, એના સાધનો ભગવાન ધીમે ધીમે કરતા હતા. અને એવા સમયમાં પછી ભગવાને શાકોત્સવની લીલા ત્યાં કરી. અને જ્યારે શાકોત્સવની લીલા કરી એવા સમયમાં ભગવાન રીંગણ બનાવવા લાગ્યા. રીંગણનું શાક. એટલે સુરા બાપુ કે મહારાજ આ મિષ્ટાન બનાવીએ, ફરસાણ બનાવીએ. મહારાજ કે બધું બરાબર છે, આ જમશે બધા. અરે મહારાજ આ શાક કોઈ એકલું ન જમે. મહારાજ કે બધા જમશે. એટલે કેમ ના જમે? મહારાજ જમશે નહીં, કોઈ આ મિષ્ટાન હોશે તો કઈ એ શાકનું. મહારાજ કે જો રીંગણ એ શાકનો રાજા, અને અત્યારનો સમય કડકડતી ઠંડી, અને એ કડકડતી ઠંડીમાં રીંગણ થોડા ગરમ સ્વભાવવાળા હોય, એટલે ગરમ પ્રકૃતિના હોય, એટલે ગરમી મળે, એટલે રીંગણ સર્વશ્રેષ્ઠ. પણ માન્યા જ નહીં. પછી જ્યારે મહારાજે શાક વઘાર્યું અને શાક બનાવ્યા, પછી મિષ્ટાનો, પકવાનો, ફરસાણો બધું બનાવ્યું, પણ બધું એમને એમ પડી રહ્યું, અને એકલો શાક લોકો જમી ગયા. અને એ દિવસથી આ શાકોત્સવની લીલા. એટલે મહારાજ
ના કહેવાનો આશ્રય એ છે કે મારી શરણમાં કોઈ જીવ આવ્યો છે તો એને મારે ચોખ્ખું કરી મારા ધામની ગતિ આપવી છે. એટલે આ મન ઉપર જ છે બધું. જોવા જઈએ તો મન જ સંકલ્પ વિકલ્પ કરાવતો હોય છે કે આ ખાટું છે, આ તીખું છે, આવો સરસ પકવાન, આવી સરસ વૃત્તિ મનની એમાં ટકેલી હોય એટલે પછી એ છૂટે નહીં. એટલે ભગવાન એમ કહે છે કે મન એક બાજુ માકડા જેવું, બીજી બાજુ બકરા જેવું. એક બાજુ માકડા જેવું ને એક બાજુ કહે છે બકરા જેવું. આ બકરા જેવું મન એટલે કઈ રીતે? જ્યાં સુધી મનની વૃત્તિ અખંડ ભગવાનમાં ના ટકે, ના જોડાય, ત્યાં સુધી આપણે ભગવાન સાથે જોડાવાના નથી. ભલે આપણે શરીરથી ભગવાન આગળ ઊભા હોઈએ, પણ જ્યાં સુધી મન ભગવાન આગળ ઊભું નહીં હોય ત્યાં સુધી ગમે તેટલા ભજન ભક્તિ સાધન કર્યા હશે બધાએ નિષ્ફળ જશે. એટલે શરીરથી તમે ભલે ના ઉભા હો, પણ મન તમારું જો ભગવાનમાં રહે તો સમજવું કે મારું ધીમે ધીમે સહેજે સહેજે કલ્યાણ થઈ રહ્યું છે. એટલે મન બકરા જેવું. એક ગાંવ ની અંદર એક રાજા. હવે એ રાજા ને એક બકરો હતો પાળેલો, બહુ જ હષ્ટપુષ્ટ, બહુ જ મસ્ત બકરો, આમ ટનાટન પાળીને રાખેલો. અને રાજાને એટલું ખવડાય, એટલું ખવડાય, એટલું ખવડાય, પણ તોય ધરાય નહીં. બકરો ગમે તેટલું ખવડાવો, ગમે તેટલું જમાડો, પણ એ ધરાય જ નહીં. એટલે રાજા એને હરખી રીતે પાળી પોષીને તૈયાર કરેલો. અને પછી એને ખબર કે આની ટેવ એવી છે, ગમે તેટલું ખવડાવો પણ જ્યાં લીલું ઘાસ જુએ તરત જ મોડું મારે. એટલે રાજાએ એક એવી જાહેરાત કરી કે આપણે આ ગામની અંદર ડિંડોરો પીટવાઓ કે ભાઈ આ મારી પાસે એક મોટો બકરો છે અને એ બકરાને પેટ ભરીને જમાડો. અને જમાડ્યા પછી જો એ જમવાનું ન માંગે, પોતાનું મોઢું લીલું ઘાસમાં ન નાખે, તો એને મારે પોતાનું અડધું રાજ્ય આપી દેવું. એટલે એક માણસને એમ થયું કે અલ્યા આમાં ક્યાં મોટી વાત છે, એને આખો દિવસ ખવડાવીશું પેટ ભરીને, અને જ્યારે આખો દિવસ ખાઈ ખાઈને થાકી જશે અને એ સમયમાં આપણે એને રાજા પાસે લઈ જશું અને રાજાને ઘાસ ખવડાવશે એટલે ખાતી ખાશે. આપણે થોડું ખાઈ લઈએ, પેટ ભરાઈ જાય, પછી ગમે તેટલા મિષ્ટાનો પકવાનો હોય તો આપણી ઈચ્છા એના ઉપર ન થાય. એમ આને આપણે આખો દિવસ ખવડાવીશું અને રાજા પાસે, રાજા આને હું લઈ જાઉં છું અને એને ફૂલ પેટ જમાડીશ અને પૂરો જમી લેશ, ધરાઈ લેશે, એને પછી આવીશ, પછી તમે કહેજો જમશે તો. અને પછી લઈ ગયો. આખો દિવસ જંગલમાં પોતાના ખેતરમાં. એને મન થયું કે ભાઈ ભલે ને આખું ખેતર ભલે ખાઈ જાય, પછી તો અડધું રાજ્ય આપણી પાસે જ છે. એટલે ગામડા ખેતરમાં ફરાવ્યા, જંગલમાં ફરાવ્યા, પર્વતો ઉપર લઈ ગયો, ચારે બાજુ સવારથી સાંજ સુધી ખવડાવ્યું. એને એમ થયું કે હવે સવારથી સાંજ સુધી નકરું ખાધું જ છે, સવારથી સાંજ સુધી નકરું ખાધું છે, હવે આ ઘાસમાં મોડું નહીં મારે એટલું ધરાઈ ગયો છે, હવે એને લઈ જાઉં. અને તરત જ સાંજે રાજા પાસે લઈ ગયો અને રાજાને કે રાજા હવે એને ભરપેટ ધરાઈ દીધું. તમે રાજા કે એમ કેમ માન્યું, મારે તો તપાસણી કરવી પડે. અને રાજા લીલું ઘાસ લાવ્યો અને જ્યાં લીલું ઘાસ લાવ્યો અને જ્યાં ઓલા બકરા સામે કર્યું એટલે બકરાએ મોડું નાખીને તરત જ ખાવાનું ચાલુ કર્યું. એટલે ઓલા કે હારું આ સવારથી સાંજ સુધી ખવડાવી તોય ધરાયો નહીં. એટલે રાજા આવી શરત રાખી છે. એક પછી બીજાએ ટ્રાય કર્યું, ત્રીજાએ ટ્રાય, કેટલાય માણસોએ સવારથી 2-2 દિવસ સુધી ખવડાયા, 3-3 દિવસ સુધી ખવડાયા, 5-5 દિવસ સુધી ખવડાયા, પણ પેલો બકરો ધરાણો નહીં. એટલે પછી એક સત્સંગી, ભગવાનના જે ભગત હોય એ કથા વાર્તામાં બેસતા હોય, કથા વાર્તાનું જ્ઞાન પ્રાપ્ત કરતા હોય, એટલે એને જ્ઞાન શક્તિ, જ્ઞાન તંતુ વધી આમ
સર્વશ્રેષ્ઠ ઉચ્ચ સ્થાને હોય, એટલે એને બધું ખબર હોય કે કેમ ક્યાંથી ક્યાં કળ કરવી. એટલે એક ભગવાનનો ભગત હતો, એને કળ સમજાવી ગઈ કે ભાઈ આ બકરાનું કેમ છે. આની દરરોજ ગમે તેટલું ખવડાવો તોય ખાય, 5 દિવસ સુધી ખવડાવો તોય ઘાસ મૂકો તો ખાય, ગમે તેટલું ખવડાવો તોય ખાય. એનો એને રહસ્ય સમજાવી ગયું, એને બંધ કેમ કરવું. અને પછી આવ્યો સત્સંગી માણસ અને કે રાજા હવે આ બધા થાકી ગયા લાગે છે, હવે હું એને ટ્રાય કરું. રાજા કે તું એક બધાએ કર્યું તમે કરો. અને ઓલો લઈ ગયો અને પછી જંગલમાં લઈ જઈને લીલું સરસ મજાનું ઘાસ તાજું અને પેલા બકરાના સામે મોઢા સામે કરે, અને જ્યાં બકરો ખાવા જાય મોટો ધોકો લઈને ધડાક મોઢા ઉપર મારે. પાછો સામું કરે એટલે પાછું ખાવા જાય એટલે પાછું મોઢા ઉપર મારે. આમ કમસે કમ એને 25 થી 30 વાર ઘાસ દેખાડીને મોઢા ઉપર મારે, ઘાસ દેખાડીને મોઢા ઉપર મારે. અને પછી એને એમ થઈ ગયું કે અરે અરે આ ઘાસ ને જો અડીશ તો તરત જ મોઢા ઉપર પડશે. એટલે સવારથી સાંજ સુધી નકરું એ જ કામ કર્યું. અને પછી સાંજે રાજા પાસે લઈને ગયો, અને રાજા પાસે જ્યારે લઈને ગયો ત્યારે રાજા કે તપાસણી કરવી પડે. અને બકરા રાજાને કે કઈ વાંધો નહીં તમે કરો, એને ભરપેટ ધરાવ્યું છે. અને પછી રાજા જ્યારે ઘાસ બકરા સામે કરે પણ બકરો મોઢું ફેરવી લે તરત જ. રાજાને થયું કે આ અત્યાર સુધી કે 10 દિવસ સુધી ખાઈને આ તો એક જ દિવસમાં કેમ આ મોઢું ફેરવી લે છે. કેમ કે એને ખબર કે જો હમણાં સિદ્ધ થઈ ગયેલું કે આ જો લીલું ઘાસ નડીશ તો ફટાક દઈને પડશે. એટલે મનમાં સિદ્ધ થઈ ગયેલું. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આ મન રૂપી બકરા એને જગતના વિષયો ગમે તેટલા ચખાડીએ તો ધરાય તેમ નથી, પણ એને મનને મારવું પડે. મન જ્યાં સુધી ના મરે ત્યાં સુધી વિષયોની વૃત્તિઓ તરફ વધ્યા જ કરે, એની તૃષ્ણાઓ વધ્યા કરે. એટલે મન જે मन रूपी बकरा और घास चराने वाले की जगह जीवात्मा और राजा की जगह परमात्मा. ये मन को प्यार मत करो, मन ने लाड़ ना लड़ावशो, मन ने तो भगवान में जोड़ो, अर्थात विषयों एनी वृत्ति तोड़ो અને એ મનને મારી ભગવાનનું ભજન કરો. કે મન છે ને ભગવાનનું ભજન કરવામાં વિક્ષેપ કરે. એટલે ભગવાન સ્વામિનારાયણે જોયું કે આ સુરા બાપુને ખાવામાં પીવામાં સ્વાદમાં બહુ જ રસ છે. જ્યારે ખાવા પીવાની વાત આવે ત્યારે જીભની લાળ ટપકવા મળે મોઢેથી. એટલે આ સુરા બાપુને મારે કલ્યાણ કરવું છે. આજે ભગવાન સુંદર મજાનું શાક જ્યારે આપણી સામે બનાવે છે ત્યારે સુંદર મજાના રીંગણા છે, નીચે સુંદર મજાનો ચૂલો કર્યો છે, ભઠ્ઠી કરી છે, અને ભગવાન પોતાના હાથમાં તાવે તો લઈને સુંદર મજાના રસોઈયાનો ડ્રેસ પહેરી, સુંદર સાફો ધારણ કરી, કાનમાં બુટ્ટી પહેરી, સુંદર ગળામાં એક હાર પહેરી, 2 હાથમાં સુંદર મજાના કડા પહેરી, અને ભગવાન સુંદર મજાના તાવેતાથી શાક લાવતા જાય છે. અને એમ કહેતા જાય છે કે આ શાકની સુગંધ જે તમારા સૌના મનમાં વસી છે એ કઈ શાકની સુગંધ નથી, એમાં મારો ભાવ છે, એ ભાવની સુગંધ છે. કે આ ભાવને જે કોઈ ગ્રહણ કરશે એના મનની વૃત્તિઓ ભૂઠી થઈ જશે અને ભગવાનમાં જોડાઈ જશે. તમે ટ્રાય કરજો, ભગવાનનો જમેલો શાક જમતી વખતે મનમાં એમ વિચાર કરજો મનથી કે આ એ શાક છે જે ભગવાને વગાડ્યું હતું, અને એ ભગવાન પોતે શાક જમી પ્રસાદી રૂપે મને આપે છે. જેમ આપણે કીર્તન ગાતા હતા હમણાં કે પ્રેમાનંદ તો એવો નિહાળ થયો કે જે ભગવાનના હાથથી પીરસેલી પ્રસાદી જમે છે, અને પેલા ભવ બ્રહ્માદિક જેવા તો એવા છે કે જેને આ પ્રસાદી પણ મળતી નથી. અને એ ભગવાનની જમેલી પ્રસાદી, એ ભગવાન દ્વારા પીરસેલી પ્રસાદી આજે આપણા જેવા જીવોને મળે છે. તો આપણું મન ક્યાંક ભગવાનમાં લાગેલું
છે એટલે આ પ્રસાદી મળે. નહીં તો રોડ ઉપરથી કેટલાય માણસો આવતા હશે, જતા હશે, દર્શન કરીને નીકળી જતા હશે, પણ જેને જેને શાકનો લાભ મળે તો એ ભાવના કરજો કે એ શાક છે જે પુરુષોત્તમ નારાયણે ગ્રહણ કરી, સ્પર્શ કરી, ચાખી અને બનાવીને મને આપ્યું છે, અને એ શાકનો સ્વાદ લઈને પુરુષોત્તમ નારાયણને હું યાદ કરું છું. અને પછી રાત્રે સુવો ને, આ એક જગ્યા મારે વાત વાંચવામાં આવી કે ઘણા લોકો ભગવાનનું ભજન કરે અને ભજન કર્યા પછી મહારાજના સંતો પાસે, નંદ સંતોના સમયની વાત છે, મહારાજના સંતો પાસે જાય અને કે આ મહારાજના દર્શન તો અમે કરીએ છીએ, પણ જ્યારે અમે ઘરે જઈએ, ઘર સંસારમાં હોઈએ, ઘરના કામકાજ કરીએ, ભક્તિ તો કરીએ છીએ, પણ ભગવાન ક્યારે ક્યારે સ્મૃતિમાંથી વિસરાઈ જાય છે. તો એવી કોઈ કૃપા કરો. ત્યારે સંતો અમુક વખત, ઘણી વખત કેટલાય લોકોને, કેટલાય ભક્તોને એવો ઉપદેશ આપતા કે ભગવાનના ભક્તો, તમારા મનની વૃત્તિ જો ભગવાનમાંથી પાછી ખેંચાઈ જતી હોય તો રાત્રે જ્યારે જ્યારે તમે સુવો ત્યારે પ્રભુ નામનું સ્મરણ કરી, સ્વામિનારાયણ મહામંત્રનું રટણ કરી અને એની સ્મૃતિમાં રાખીને સૂઈ જજો. પછી રાત્રે ભગવાન તમને સ્વરૂપેમાં, સુંદર સ્વરૂપમાં આવીને દર્શન આપશે. અને એવા સંતોના કહેલા વચનોથી જેને જેને પછી ગ્રહણ કર્યું એ પ્રમાણે, પણ કેમ, કઈ રીતે? મન સે, મનથી જ્યારે કરીએ ત્યારે જ એ ભગવાનમાં વૃત્તિ રહે, એ સિવાય રહેતી નથી. तो भगवान ने तो लोया में सब्जी बनाई बैंगन की. अब जिन जिन लोगों ने वहां पर सब्जी का स्वाद चखा, उनकी स्मृतियां तो अभी भी उत्पन्न हैं, उनकी स्मृतियों में अभी भी वह बातें घूमती है, ये बातों फर्या करे. જેમ કે આપણા આ ગ્રુપમાં 100 માણસ છે, એ 100 માણસમાંથી 90 માણસ આવીને શાકોત્સવમાં શાકનો સ્વાદ લીધો, પણ 10 જણા શાકોત્સવના દિવસે ન આવી શક્યા. પણ એ 90 જણા જ્યારે ભગવાનના શાકનો સ્વાદ લઈને ઘરે ગયા પછી આખું વર્ષ ગમે ત્યારે કોઈ પણ શાકોત્સવની વાત કરે ત્યારે એના જીભમાં, એના મનમાં, એના અંતરમાં એ શાકના સ્વાદનો વિચાર આવે. એમ સુપેડી ગામ છે સૌરાષ્ટ્રમાં, સુપેડી નામનું ગામ. એ સુપેડી ગામમાં એક ભગવાનનો ભક્ત હતો, ડાયો. હવે જો આ મેં વાત કરી ને કે આપણે શાક જમી લીધા પછી ગમે ત્યારે કોઈ શાકોત્સવની વાત કરે ત્યારે એ શાકોત્સવના શાકનું વર્ણન આપણા અંતરમાં આવી જાય. કેવો શાક હતો, ગળ્યો હતો, તીખો હતો, પછી ખાટો હતો, મસ્ત મજાનો હતો, એ બધા પ્રકારના વિચારો આપણા અંતરમાં આવે. પણ જે 10 જણા નહોતા આવ્યા એ જ્યારે આપણા વિચારોને સાંભળે ત્યારે એની મનમાં ગલગલિયા થવા માંડે કે અલે લે આ બધાને સ્વાદ ચાખ્યું શાકનો, પણ અમે તો રહી ગયા, ખાસ આવ્યા હોત તો, આમ મનમાં ઓલા 10 જણાને એમ રહ્યા કરે. એમ સુપેડી ગામમાં એ ભગવાનનો ભક્ત હતો, ડાયો. હવે એ શાકની જ્યારે રીંગણાના શાકની વાત આવે છે તો અહીંયા રીંગણાના શાકની જ વાત છે કે રીંગણાના શાક માટે ભગવાનનો ભક્ત કઈ કઈ પરિસ્થિતિમાં ફર્યા કરે છે. એને ઘણી વખત સ્વામિનારાયણ ભગવાનના સંતોથી સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો સાંભળ્યા, સ્વામિનારાયણ ભગવાનની વાતો સાંભળી, સ્વામિનારાયણ ભગવાન વિશે ઘણું સાંભળ્યું. એના અંતરમાં ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અંતરની ભાવનાઓ પ્રગટ થવા લાગી કે આ ભગવાન કેવા હશે, આ ભગવાનની વાતો એવી છે તો આ ભગવાન કેવા હશે, અને ઓલા ભક્તોને એવો સુખ આપ્યું હશે તો અત્યારના સમયમાં જે એની સાથે જોડાયા છે એ ભક્તોને કેવા સુખ આપતા હશે. એ સહજાનંદ સ્વામી મહારાજ, એ શ્રીજી મહારાજ, એ સર્વોપરી મહારાજ કેવો સુખ આ લોકોને આપતા હશે, એવી અંતરમાં ભાવનાઓ પ્રગટ થવા લાગી. અને પેલો ડાયો અંતરમનથી, હૃદયની ભાવનાઓથી ભગવાનને સ્વામિનારાયણ યાદ કરવા લાગ્યો.
પણ એ મૂળ વૈષ્ણવ હતા. વલ્લભ સંપ્રદાયને માનનારા, એનો આખું ફેમિલી વલ્લભ સંપ્રદાયને માનનારો વૈષ્ણવી હતો. પણ એને અંતરમાં ભગવાનની ભાવના એવી પ્રગટ થઈ કે આજ પુરુષોત્તમ નારાયણ છે કે જે અત્યાર સુધી નહોતા આવ્યા ને હવે આવશે પણ નહીં, પણ એ જેને મળી ગયા એનું કામ થયું, જેને ન મળ્યું એને તો ક્યારે કરશે ભગવાન. અંતરમાં ભાવનાઓ પ્રગટ થવા લાગી. હજુ ભગવાન સ્વામિનારાયણને જોયા નથી, પણ એની વાતો સાંભળી અંતરમાં ભાવનાઓ રમવા લાગી. અને પછી એ ડાયો ભગત ગામમાં જે સંઘ હતો એ ગામનો સંઘ આજે ગોકુળ મથુરાની યાત્રામાં ફરવા જાય છે. ડાયો કહે કે અરે ગામના માણસો, મારી પણ ગોકુળ અને વૃંદાવનની યાત્રા કરવાની ઘણી ઈચ્છા છે. ત્યારે ગામના લોકો કે ડાયા, 1 મહિના નહીં, 2 મહિના નહીં, કેટલાય મહિનાઓ લાગી જશે, તું આવીશ? અરે કેમ નહીં, મારે પણ ગોકુળ મથુરાની યાત્રા કરવી છે, એ કૃષ્ણ કાનાના દર્શન કરવા છે, એ ભગવાનને રમતા જે ધરતીમાં લોકોએ જોયા એ ધરતીમાં મારે પણ રમવું છે, બમવું છે, એટલે મારે પણ તમારી સાથે આવવું છે. અને પછી એ ડાયો ફરતો ફરતો સંઘમાં ગયો. પણ જ્યાં રસ્તામાં ગઢપુર આવ્યો ને, જ્યાં ભગવાન સ્વામિનારાયણ સર્વોચ્ચ સ્થાને બેઠેલા લીંબતરુના વૃક્ષ નીચે, અને જો આજે લીંબતરુના વૃક્ષ નીચે પણ ભગવાન છે ને રીંગણાનું શાકનો વઘાર કરે છે. અને એ ગામની અંદર ભગવાન ગઢપુરમાં લીંબતરુના વૃક્ષ નીચે શ્વેત વસ્ત્રો ધારણ કરી, 3 છોગાવાળી પાગનો ધરતલ, 3 છોગાવાળી પાગનો ધરતલ, તોરા આમ તેમ જણી હળી રહ્યા છે. અને એ તોરાને હલતા ફરતા જોતા જોતા કેટલાય લોકોને સમાધિઓ થયા કરે છે. ભગવાન આમ બોલતા બોલતા ચપટી વગાડે તો ચપટી વગાડતા લોકોને સમાધિ થયા કરે છે. એવા સુંદર મજાના દર્શન, એવા સુંદર મજાની વાણીનો લાભ જ્યારે ડાયાને મળ્યું ને, અત્યાર સુધી તો દર્શન નહોતા કર્યા, અત્યાર સુધી વાતો સાંભળી હતી, એના વિશે ઘણું સાંભળ્યું હતું. અને આજે સુપેડીનો ડાયો સંઘમાં ફરતો ફરતો આવ્યો ને ગઢપુરની કુંજ ગલીમાં જ્યારે આવ્યો ત્યારે ભાવના પ્રગટ થઈ બધાના મનમાં કે પુરુષોત્તમ નારાયણ અહીંયા પ્રગટ વિરાજમાન છે. ઘણા લોકોના મુખેથી આપણે સૌ સાંભળ્યું છે કે એક સ્વામિનારાયણ ભગવાન રહે છે, હાલો ને આપણે પણ એ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીએ. અને એ ભાવના તો ક્યારની એના અંદર ફરતી હતી કે મને પણ ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા. અને જ્યાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરતા હતા ત્યારે સ્વામિનારાયણ ભગવાનના મુખેથી વચનો નીકળ્યા કે જે જીવને એકવાર ભગવાનની ઓળખાણ થાય પછી એને ભગવાન સિવાય ચાલતું. જેમ કોઈ માણસ સાકરનો ગાંગડો ચાખે ને સાગર કેવી ગળી લાગે એ તો ચાખનારાને ખ્યાલ આવે, એમ જેને ભગવાનનો સ્વાદ ચાખ્યો એને પછી બીજા સ્વાદો ગમે નહીં. તો જેને ભગવાન ઓળખાણા એને ભગવાન સિવાય ચાલે નહીં. આવા સુંદર મજાના વચનો પેલા ડાયાના મનમાં લાગી ગયા. હવે સંઘ પાછો ગોકુળ મથુરા તરફ જવા નીકળ્યો અને ગઢપુરમાંથી દર્શન કરીને આ સંઘ પણ નીકળ્યો, સાથે ડાયો પણ રાધા વાવ સુધી ગયો હશે. અને ડાયો પછી સંઘમાં કે સંઘના માણસો કે ભાઈ મારે તો છે ને પાછું ત્યાં જવાની ઈચ્છા થાય છે. અલ્યા ડાયા શું વાત કરે છે, આપણે સૌ વૈષ્ણવ ને આ વળી સ્વામિનારાયણ ભગવાન, આપણને ક્યાં ખબર કેવા ભગવાન છે. પણ ડાયો કે ગમે તેવા હોય પણ મારું અંતર મન આજે એ મૂર્તિમાં ચોંટી ગયું છે, એટલે મને જેમ કોઈ ચુંબક કેમ ખેંચતું હોય ને એમ મને આજે ભગવાન ખેંચતા હોય, એટલે મારે અહીંથી આગળ જવું નહીં, મારે તો અહીંથી પાછું ત્યાં જવાની ઈચ્છા થાય છે. તમે ભલા થઈને મને રજા આપો. અને પેલો ડાયો ધીમે ધીમે પાછો ગઢપુરના ભગવાન વિરાજમાન છે લીંબતરુના વૃક્ષ નીચે. અને લીંબતરુના વૃક્ષ નીચે જ્યાં ભગવાન વિરાજમાન છે ત્યાં ભગવાનના ચરણોમાં જઈને પડી ગયો કે હે મહારાજ તમારી શરણમાં મને રાખો. અત્યાર સુધી ઘણા વર્ષો સુધી ભટક્યો છું, ઘણા સમય સુધી તમારી વાતો સાંભળી છે, ઘણા સમય સુધી મહારાજ તમારા ગુણગાન સાંભળ્યા છે. એ મહારાજ હવે તો તમારી શરણમાં મને રાખો, મારે અહીંથી પાછું
પાછું જવું નથી. ત્યારે મહારાજ કે બેટા આવ ડાયા મારી પાસે બેસ. અને મહારાજે પછી એના મસ્તક ઉપર હાથ મૂકી અને ડાયાની પીઠ ઉપર હાથ થાબડે છે ને કે બેટા ડાયા, હવે ચિંતા કરતો નહીં, તું અહીંયા રે, મારી સેવા કર, મારા દર્શન કર, મારી પ્રસાદીનો લાભ લે. અને પછી ડાયો અહીંયા રહી. પણ 6 મહિના પછી ફરતો ફરતો સંઘ ગઢપુર થઈને જતો તો પછી ગઢપુર થઈને ઘરે ગયો. અને જ્યાં ઘરે ગયો ત્યારે એના બાપા, પિતાજી મારો ડાયો ક્યાં ગયો? મારો ડાયો ક્યાં ખોવાઈ તો નથી ગયો? ના ના ના, એને તો અમે જ્યારે ગઢપુર જ ગયા અને ગઢપુર ગયા પછી એનું મન ત્યાં ટીકી ગયું. મને તો એમ લાગે છે કે સ્વામિનારાયણે એના ઉપર ભૂરકી નાખી, એના લીધે પાછો આવ્યો નથી. ખેંચાઈને પાછો ગયો, અડધા રસ્તા સુધી અમારી જોડે આવ્યો ને પાછો કે મારું તો મન ત્યાં જ લાગે છે, ત્યાં જ હું પાછો ખેંચાઉં છું. પણ અમને તો એમ લાગે જોતા કે આ ભૂરકી નાખી હશે. અને ભગવાન સ્વામિનારાયણના પ્રતિ દ્વેષ ભાવ પ્રગટ થયો. અને પેલો ભાઈ કે, ઓલાના બાપા કે પોતાના મોટા દીકરાને, દીકરા એક કામ કર, આપણો નાનો એવો ડાયો, તારો નાનો ભાઈ ડાયો આજે ત્યાં ગઢપુરમાં છે, તું એક કામ કરીને પાછો પડી લાવ. આપણે તો વૈષ્ણવ છીએ, આ વળી સ્વામિનારાયણમાં ક્યાં ફસાઈ ગયો? અરે બેગ બાપ તો હતો, બીજો બાપ ક્યાં કર્યો? જ્યાં તારા ભાઈને પાછો લઈને આવ. અને ઓલો દોડતો 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 ગયો. અને જ્યાં દોડતો ગયો ત્યારે સમાચાર ખબર પડ્યા. અને ભગવાન સ્વામિનારાયણ જ્યાં વિરાજમાન હતા દાદા ખાચરના દરબારમાં, એવામાં ભાઈ આવીને કે મારો ડાયો, મારો ભાઈ ડાયો ક્યાં છે? ભગવાનને ખબર પડી ગઈ કે આ રાક્ષસો લેવા આવ્યા છે. અને જ્યાં પેલો ગયો, મહારાજ સમાચાર આપ્યા, બેટા ડાયા એક કામ કર, આ તારો ભાઈ તને લેવા આવ્યો છે, તારા બાપુજી તને બોલાવે છે, તું એક કામ કર, જા પાછો. ત્યારે કે ના મહારાજ, ના મહારાજ, મારા બાપા તો હિરણ્યકશ્યપ જેવા છે, એ મને મારી નાખશે, એ મને તમારું ભજન નહીં કરવા દે. ત્યારે મહારાજ કે બેટા એક કામ કર, તારો ભાઈ લેવા આવ્યો છે, તું એની સાથે જા, હું તારી સાથે છું, અને તું મારું અખંડ સ્મરણ કરજે. પણ આ ઘટના જ્યારે ઘટી એના 15 થી 20 દિવસ પહેલા ભગવાન જે સાકોસોમાં લીલા કરી હતી એ લીલા વિશેની વાતો અંદર થતી હતી ભક્તોમાં, કે કેવો શાક કર્યો. હજુ સુધી એ ભગવાને શાક કર્યો, એના પછી ભગવાને કોઈ વસ્તુ બનાવી એવું લાગતું નથી. કેવો સરસ મજાનો શાક હતો. એટલે એ સમયમાં આ ડાયાના મનમાં એવા સંકલ્પ ઉઠ્યા કે ભગવાન હવે તો શાક બનાવવાના નથી, પણ એ સમયમાં બનાવી દીધું. આ લોકોએ લાભ લીધું. ભગવાનની હાથની પ્રસાદી આપણે જમીએ, અને ભગવાનની હાથની પ્રસાદી જમીને આપણે લાભ તો લઈએ, પણ ભગવાનને પોતે હાથથી બનાવ્યું હોય એનો તો સ્વાદ કેવો હોય. અને એમાંય પાછો સરસ મજાના શાકનો રાજા રીંગણ, એ રીંગણનો શાક ભગવાને વઘાર કરીને સુરા ખાચરના દરબારના લોકોને બધાને આનંદ કરાવી દીધા. એ શાક બન્યું કેવું હશે? પણ હવે તો આપણે ખાલી વાતો સાંભળવાની ને, હવે આપણે તો આ લાભ ક્યારે મળે? જ્યારે મહારાજની ઈચ્છા છે ત્યારે મહારાજ પૂરી કરશે. અને આ બાજુ 15 દિવસ પછી ભાઈ આવ્યો, અને ભાઈ આવીને લઈ ગયો. અને જ્યારે ભાઈ આવીને પાછો લઈ ગયો, એવા સમયની અંદર જ્યાં ઘરે ગયો ત્યારે કે ડાયા, એના બાપુ કે ડાયા તું મારો ડાયો છોકરો, હે મારો ડાયો દીકરો, નામ પણ તારો ડાયો, પણ એક મારી ડાઈ વાત માનીશ? બોલો બાપુજી, કેવી વાત છે તમારી, બોલો શું કહેવા માંગો છો? બેટા આપણે વૈષ્ણવ છીએ. ત્યારે કે એ વૈષ્ણવ જ છે, ભગવાનને જે ભજે છે એ સર્વે વૈષ્ણવ છે. ના બેટા વૈષ્ણવ છીએ, વલ્લભ સંપ્રદાયથી આપણે છીએ, અને એક બાપ તો આપણો છે, બીજો બાપ ક્યાંથી કરવા ગયો? પણ જો બાપુજી તમે સાંભળી લો, તમારા બાપા હશે, પણ મારો બાપ તો મેં જે દિવસથી દિલથી સ્વીકાર્યો છે, જ્યારથી હું સમજણો થયો છું ત્યારથી તો મારો બાપ એ સહજાનંદ સ્વામી, એ સ્વામિનારાયણ ભગવાન છે. એના સિવાય મારું મન બાપા હવે બીજી વળગે નહીં. મારો બાપ તો સ્વામિનારાયણ છે, મારા બાપ તો સહજાનંદ સ્વામી છે, એના સિવાય મારું મન હવે ભટકે નહીં. અરે પિતાજી ત્યારે કે બેટા અમારી વાત નહીં માનીશ? અરે બાપુજી ગમે તેમ થાય, આ
જીવના ઉપર, આ જીવા ઉપર મને સ્વામિનારાયણ મહામંત્ર મળ્યું છે, અને આવું મોટું મહામંત્ર હવે મહારાજના સિવાય બીજા ગુણગાન થયા જ નહીં. બેટા સાંભળી લે, હજુ રોકાઈ જા, હજુ બંધ કરી દે, તું પાછો ખેંચાઈ જા. ત્યારે કે ગમે તેમ થાય, પણ હવે મારો બાપ સહજાનંદ, મારો બાપ સ્વામિનારાયણ, એના સિવાય બીજાનું નામ લેવાય નહીં. ત્યારે પેલાનો બાપા કે પોતાના દીકરાને, સગા સંબંધીઓને આ ડાયો એમ તેમ માને નહીં. એક કામ કરો, એને એક રૂમમાં પૂરી દો, અને રૂમમાં પૂરીને એને જ્યાં સુધી 3 દિવસ 4 દિવસ સુધી જમવાનું નહીં મળે, પીવાનું નહીં મળે, ત્યારે એની મેં તે સીધો થઈને કહેશે કે બાપા તમે કહો એમ જ કરીશ. પણ એને ક્યાં ખબર હતી કે ભગવાને વચન આપ્યું હતું નીકળતી વખતે, બેટા અખંડ મારું સ્મરણ કરજે, હું તારી સહાયતા અખંડ કરીશ. અને એના અંતરમાં એ શબ્દો રમતા હતા. રૂમ બંધ કરી દીધું. 1 દિવસ 2 દિવસ 3 દિવસ સુધી સતત રટણ કર્યું. કેવું રટણ? સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 આમ અખંડ સ્મરણ કરે છે, પ્રભુને યાદ કરે છે. 3 દિવસ થયા, 4 દિવસ થયા, અને ભાઈ કે બાપા બાપા મરી જશે, એમને મરી જશે, અડધો થઈ જશે. તમે ડાયાને ઓળખતા નથી. નાનો હતો ત્યારથી મનમાં જે ઠાની લે એ જ કરીને રહે. અને તમે કહો છો કે નામ બદલી દે, આમ બદલી દે, આમ કેમ બદલે? બાપા તમે એને બહાર કાઢો, એને આપણે સમજાવી, આવે સીધો થઈ જશે. અને 4 દિવસ પછી અંદરથી કાઢ્યો તો એમને એમ તેજ, એમનો એમ તેજસ્વી દેખાય, એમને એમ હષ્ટપુષ્ટ દેખાય, જેને કઈ થયું જ ના હોય. અને પછી કે બેટા ડાયા, મને પણ દુઃખ થાય છે, 4 દિવસ સુધી તને ભોજન ના કરવા મળ્યું, અમે તને સતાવ્યા, પણ બેટા ગમે તેમ કહીને તો હું તારો બાપો ને તું મારો દીકરો, આવે તો તું માન. ના આવે નહીં. અને બાપા વધારે ખીજાણા, અને વધારે ખીજાણા. કેવી સજા કરી? બાપો કે સગા સંબંધીઓને એના ટાંટિયા બાંધો અને ઊંધે માથે કુવામાં લટકાવો, પછી અક્કલ સીધી થઈ જશે. અને કુવામાં લટકાવા કેટલાય કલાક ઊંધે માથે, પણ ઓલાના મુખેથી સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. એટલે બાપુજી જુઓ તો ખરા, હજુ એને ઊંધો માટો લટકાવ્યા, 4 દિવસ સુધી જમવા નથી મળ્યું, ઊંધું માટો લટકાવવા છતાં પણ એના મુખેથી અખંડ સ્વામિનારાયણનો જાપ નીકળે છે. બેટા એમ નહીં, એક કામ કર, એની મુંડી 15 મિનિટ સુધી બોલી રાખ પાણીમાં. એમ પણ કર્યું, પણ મુખેથી સ્વામિનારાયણ નામ મટે નહીં. પછી વધારે પ્રેશર કરવા માટે એને કે એની અડધી બોડી, એનો અડધો શરીર તું અંદર પાણીમાં બોળી રાખ. અને કેટલા 1 કલાક સુધી બોળી રાખ્યું, પણ મુખેથી સ્વામિનારાયણ નામ ન મટ્યું. અને જ્યારે 1 કલાક પછી એમને બહાર કાઢ્યો, ત્યારે એમને એમ સ્વામિનારાયણ રટણ કરતો હતો. એના બાપાને થયું કે હવે માને નથી, આખું એને કુવામાં ડુબાડી દો અને 2-3 કલાક સુધી ડુબાડો. બધાએ ઘરે જઈને જમી આવો, એક કરીને જમી આવો. હવે જોઈ છે સીધો થાય છે કે નહીં થતો. અને 4 કલાક સુધી પાણીમાં બોળી રાખ્યો ઊંધે માથે, પણ તોય મુખેથી સ્વામિનારાયણ નામ મૂક્યો નહીં. અને 4 કલાક પછી બહાર કાઢે ને કે હવે માનશે નહીં તો વાવળનો ઝાડ હોય એને બાંધી દો રાશે કરીને, અને પછી ટાઈટ બાંધી દીધું, હરકો થઈ જશે. પણ તોય થયું નહીં. પછી કે એક કામ કરો, આપણા ગામના ઓલી જગ્યા એક ખંડર છે, અનેક પ્રકારના ભૂત પ્રેતો ત્યાં વાસ કરે છે, એને એ જગ્યા કાલકોટડીમાં પૂરી દો, એની મેતે હરકો થઈ જશે. ત્યાં તો માણસો જતા બીવે છે, એને ત્યાં બાંધી દો. અત્યારે દિવસમાં બાંધી આવો. અને પછી બાંધી આવ્યા. અને પછી જ્યારે અંતરમાં એ કાલકોઠરીમાં બાંધ્યા, એ બાજુના વિસ્તારમાં કોઈ જાય નહીં. 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ સુધી સતત સ્વામિનારાયણ કર્યો. કેમ? કોનો આશરો હતો? આપણી એટલી પરીક્ષા લે ને, અરે ભાઈ કઈ વાંધો નહીં, જમી લઈશ, ચલો જે હશે ચલો. એટલા હેરાન કરવા છતાં પણ મુખેથી સ્વામિનારાયણ નામ મટ્યું નહીં. અને અંતરમાં ભગવાનની જેવી ભાવના હતી, ભક્તિ કરવાની, ઉપરથી વધતી ગઈ. જેટલી કસની કરે મારો વાલો એટલો તાજો થાઉં. જેટલી કસણી કરે મારો વાલો એટલો તાજો થાઉં, એવું ભગવાનના ભક્તના લક્ષણ હોય છે. અને પછી 4 દિવસ સુધી કાલકોઠરીમાં પુરાઈ રહ્યો. પણ આશરો કોનો હતો? મારો હરી એક બસ આસરો તિહારો, મારો હરી એક બસ આસરો તિહારો, મારો કે તારો, તારો કે મારો, મારો કે તારો, તારો કે મારો. તારા બિના બીજો નથી જળતો કિનારો, તારા બિના બીજો હવે જળતો કિનારો. મારો કે તારો, તારો કે મારો, મારો હરી એક બસ આસરો તિહારો, મારો કે તારો, તારો કે મારો. આવો ભગવાન છે કે મારો તો આશરો તારે છે. હવે તારે મારવું હોય તો માર, જીવતું રાખવું હોય તો જીવતું રાખ, જમવા આપતો આપ, અને ન આપતો પણ હું ભગવાન તમને ભૂલીશ નહીં. અખંડ સ્વામિનારાયણ કરીશ. અને 4 દિવસના સતત કાળકોઠરીમાં પુરાયા રહેવા છતાં 4 દિવસ ઓલા, 8 દિવસ એમ સતત 12 દિવસ સુધી જમવા અને પાણી મળ્યું નહીં. અને પછી મારો વાલો રૂમ ઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે, મારા કરવા કોડ હસીને બોલાવો રે. મારા ભગવાન હવે એટલા બધા આતુર થઈ ગયા
દોડ્યા, એવા દોડ્યા, અને એક હાથમાં થાળ છે, એક હાથમાં સુંદર મજાનો લોટો, અને એવા સ્વરૂપમાં દોડતા દોડતા ભગવાન રાત્રિના સમયે પેલી કાલકોઠરીમાં આવ્યા, અને જ્યાં પોતાની દ્રષ્ટિ કરી ત્યાં બધા બંધનો છૂટી ગયા, અને બંધનો છૂટ્યા ત્યારે પેલાના મુખે તેજ તેજ થઈ ગયું. વાહ વાહ મહારાજ, મારી લાજ રાખી, વાહ મહારાજ, મારી લાજ રાખી. ડાયા બેસ, કેટલા દિવસનો, 12 દિવસનો ડાયા તું ભૂકો છે. તારો સંકલ્પ હતો ને કે મારા હાથના બનેલા રીંગણા લોકોએ જમ્યા. જો ડાયા, આજે આ થાળીમાં ઘણા મિષ્ટાન પકવાનો છે, પણ ખાસ કરીને તારા માટે રીંગણનો શાક લાવ્યો છું. અને ભગવાન પછી પોતાના હાથે ડાયાને જમાડે છે. એક હાથ માથે ફેરવે અને એક હાથથી ડાયાને જમાડે. બેટા જમ, લે શાક જમ, લે બેટા મોં થાળ જમ. કેટલાય પ્રકારના મિષ્ટાનો ભગવાને જમાડ્યા, અને ડાયાને કે ડાયા બોલ, હવે તારે શું કરવું છે? મહારાજ, મારે બસ એક આશરો તિહારો. હવે મારો કે તારો, તારો કે મારો, બસ મહારાજ આશરો તિહારો. હવે તમારી શરણમાં છું, અને તમારી શરણ સિવાય મને બીજી શરણ ગમતી નથી. મહારાજ કે બેટા આંખ બંધ કર અને હૃદયથી બોલ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. અને જ્યાં સ્વામિનારાયણ બોલ્યો, અને એટલામાં ભગવાને એનો દેહ, એનો શરીર જે જગ્યા ભગવાનના દરબારગઢમાં જે રૂમમાં, ઓરડામાં રહેતો હતો, એ જ ઓરડામાં ભગવાને પછી દિવ્ય દ્રષ્ટિથી મોકલી દીધું, અને અખંડ ભગવાનનું ભજન કરવા લાગ્યો. અને ઘર પરિવાર વાળા ભગવાન પછી જ્યારે ઘર પરિવારના બધા આ બધું મટી ગયું, એના પછી ભગવાન સભા ભરીને બેઠા હતા, અને ડાયન કે ડાયા અહીંયા આવ, અને તારી સાથે શું શું બન્યું? ડાયા, તું બધા સભામાં કે અરે મહારાજ, જે કંઈ હતું તમારું કરેલું. મહારાજ, હવે તમારી શરણ સિવાય બીજી શરણ નહીં. મહારાજ કે ના બેટા, આ ભક્તોને ખબર પડવી જોઈએ ને કે મારું ભજન કરવા આવે છે, એને કેવા કેવા દુઃખો પડે છે, પણ એ દુઃખ સહન કરીને પણ મારું ભજન કરે છે, એના ઉપર હું કેવો રાજી થાઉં છું, એ દાખલો દેખાડવા માટે ડાયા તું બોલ. અને ડાયાએ પોતાની સાથે બનેલી જે ઘટના હતી આખી સભામાં કીધી. તો આખી સભામાં રહેલા માણસોની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. અરે જ્યાં સુધી માણસોના આંખોમાં આંસુ આવ્યા તો ભગવાન પોતે રડવા લાગ્યા, અને ભગવાન કે મારો ભક્ત, મારે આશરે આવેલો જીવ, એને જે પણ કોઈ આવી રીતે દુખવશે એનો ધનોત્પન્નો થઈ જશે, એ વંશ રહિત થઈ જશે. આવી ભગવાન સ્વામિનારાયણની ક્રોધમાં આવીને વાત કરી કે જો આ ડાયાએ આટલા કષ્ટ સહન કરવા છતાં પણ મારું ભજન મૂક્યું નહીં, એમ જે મારી શરણે આવ્યા પછી અખંડ મારું ભજન કરે છે, અને વિઘ્નોને સહન કરતો કરતો ભજન કરે છે, તો ડાયા ઉપર જેવી કૃપા મેં આજે કરી, એવી ને એવી કૃપા હું એ ભગત ઉપર પણ કરું છું. તો હવે આપણે ભજન કરશું, પણ કોને સાથે રાખીને? મનને સાથે રાખીને. શરીરથી ભલે આપણે મંદિરમાં બેઠા હોઈએ, પણ જ્યાં સુધી મન ભગવાનમાં ના જોડાય, આ લીલામ જોઈએ તો આમ લોકો લાગે શું ડેકોરેશન કર્યું હશે, ખબર નહીં, શાકભાજી રોટલા. પણ જેને ખ્યાલ છે એ જ્યારે દર્શન કરે છે ત્યારે દિવ્ય દ્રષ્ટિથી દર્શન કરે છે. એ પેલા સુરા બાપુ, જીવબા, લાડુબા, ઓલા દાદા ખાચર, સુરા બાપુ, ઓલા ઉપર શાક રોટલો બનાવે, આ બાજુ મહારાજ શાક બનાવે, કેટલા. અને સંતો જો બ્રહ્માનંદ સ્વામી કેવા સરસમાના રીંગણા સુધારીને તૈયાર કરે, એવા ભગવાન આપણા છે. તો હવે ભગવાન જોયું, ઓલા ડાયાને સંકલ્પ થયો કે મારે આવો શાક જમવા મળ્યો નહીં, આ લીલા જોવા મળી નહીં. ભગવાન શાક લઈને આવ્યા. જ્યારે પરીક્ષામાં પાસ થયો ત્યારે તો ભગવાન આવા દયાળુ છે, એ ભગવાનને શરણમાં રહી એનો આશરો આપણે ગ્રહણ કરી એના ભગવાનના થઈને રહેવું, તો ભગવાન આપણા ઉપર અનંત પ્રકારની કૃપા કરશે. તો બોલો સહજાનંદ સ્વામી महाराज की जय. स्वामी ऐसा कह रहे हैं कि वो पिछली बार कोई भजन गाया था, वो तो गाया नहीं तुमने, एक लाइन बोल देते.
राजस्थानी भजन था, अपने गाया था पिछली बार, पता है? बाजरारी रोटी खा ले शाम, चूरमा ने भूल जावे गो। बाजरारी रोटी खा ले शाम, चूरमा ने भूल जावे गो। बाजरारी रोटी खा ले शाम, चूरमा ने भूल जावे गो। बाजरारी रोटी खा ले शाम, चूरमा ने ભૂલ જાવે ગો बाजरो है सो बाबा ठंड नहीं लागे। बाजरो है सो बाबा ठंड નહીં લાગે 10-20 कोस बाबो दौड़ो दौड़ो भागे। 10-20 कोस बाबो दौड़ो दौड़ो भागे। घोड़ा में आवेगी तारे जान, चूरमा ने भूल जावे गो। घोड़ा में आवेगी ચૂરમા ને ભૂલ જાવે ગો રીંગણાનું શાક બોલો બોલો રીંગણાનું શાક ખાલે શામ, સૌ કઈ ભૂલ જાવે ગો। રીંગણાનું શાક ખાવે શ્યામ લાડવાને ભૂલ જાવે ગો રીંગણાનો શાક ખાલે શામ, લાડવાને ભૂલ જાવે ગો। રીંગણાનું શાક ખાવે શ્યામ લાડવાને ભૂલ જાવે ગો ઘનશ્યામ મહારાજ મહારાજની જય